જે ધર્મની અંદર પશુઓને ભગવાન અને દેવી ગણવામાં આવતા હોય અને માણસને અછૂત ગણવામાં આવતો હોય ને, તો તેવા ધર્મને ધર્મ નહીં પરંતુ કલંક કહેવાય. અને તેવો ધર્મ તે છોડી દેવો જ હિતાવહ છે, છોડી દેવો જ ઉચિત છે. ધર્મ તમને નફરત કરતાં શીખવાડે છે, પ્રેમ કરતાં નથી શીખવાડતો. ધર્મ મુસલમાનને હિન્દુથી અને ક્રિશ્ચિયનોને મુસલમાનથી નફરત કરતાં શીખવે છે, પ્રેમ કરતાં નહીં. બુદ્ધિની કરામત જુઓ તમે. અનપઢ બ્રાહ્મણો, ભણ્યા વગરના બ્રાહ્મણો છે ને, તે પથ્થરથી પણ કામ ચલાવી લે છે, પથ્થરમાંથી પણ કમાઈ લે છે. અને જે ઓબીસી, એસટી, એસસી ભણેલો ગણેલો વર્ગ છે ને, તે પોતાના મહેનતથી કમાયેલા પૈસા પણ પથ્થરમાં લૂંટાવી દે છે. માણસને માણસથી દૂર કરવાવાળી પહેલી ચીજ જો કોઈ હોય તો છે તે માણસની જુબાન. બીજી ચીજ જો કોઈ હોય તો છે તે પૈસા. અને ત્રીજી ચીજ જો કોઈ હોય ને તો છે તે માણસનો વ્યવહાર. એટલે જ કહે છે કે આ ત્રણેયનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. ડાયરાઓ કરવાનું ઓછું કરો, પદયાત્રાઓ કરવાનું ઓછું કરો, સંઘો કાઢવાનું ઓછું કરો, અને તમારા ગામમાં લાઇબ્રેરી ખોલો. લાઇબ્રેરી ખોલશો તો તમારી આવનારી પેઢી ભણી ગણીને હોશિયાર બનશે અને આગળ વધશે. અને જો ડાયરાઓ કરશો ને તો તમે કલાકારોના છોકરાઓને સુખી કરશો. તમારા છોકરાઓને તેનાથી કંઈ લાભ થવાનો નથી. સુખનો અર્થ થાય છે જે મળે તેમાં આનંદ માણો, જે મળે તેમાં ખુશ રહો. અને દુઃખનો અર્થ એ છે કે મારે હજુ વધારે જોઈએ છે, મારે હજુ વધારે જોઈએ છે તેવું માનીને આપણે દુઃખી થતા હોઈએ છીએ. તેવું માનશો નહીં, જે મળે તેમાં આનંદ માણો. એક દિવસ આપણે બધાએ મરી જવાનું છે તે જાણતા હોવા છતાં પણ આપણે એકબીજાના જીવવાનું હરામ કરી નાખીએ છીએ, એકબીજાને હેરાન કરી નાખીએ છીએ. કોઈ પણ પ્રાણીને આપણા લીધે દુઃખ ન પહોંચે અને કોઈ પણ જરૂરતમંદ માટે આપણા હાથ હર હંમેશના માટે ઉઠે, આપણા હાથ આગળ રહે, તે જ સાચો ધર્મ છે. મંદિરમાં બેઠેલા જે માણસો માગે છે તેને દાન કહે છે, અને મંદિરની બહાર જે બેઠેલા માગે છે તેને ભિખારી કહે છે. મંદિરની અંદર બેઠેલા માગે છે તે પંડિત કહેવાય છે, અને મંદિરની બહાર બેઠેલા માગે છે તે ભિખારી કહેવાય છે. બંને પૈસા માગે છે એટલે કે દાન માગે છે. કેટલો બધો ઘટિયા શબ્દ છે આ. બહાર બેઠેલા માગે છે તે પણ ભગવાનના નામે માગે છે તો તેમને કહે છે કે ભિખારી છે, અને અંદર બેઠેલા માગે છે તે પણ ભગવાનના નામે માગે છે તો તેમને કહે છે કે તે પંડિત છે. કેટલો બધો છલ કપટ છે આ. જો તમારે કહેવું જ હોય તો બંનેને પંડિત કહો, નહીં તો બંનેને ભિખારી કહો, કારણ કે બંને ભગવાનના નામે માગે છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.